हेलो दोस्तों, जीटीयू ની અંદર ડિપ્લોમા ફર્સ્ટ યર ની અંદર અભ્યાસ કરતા હોય એવા તમામ વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ ઓફર થાય છે, એપ્લાઇડ ફિઝિક્સ. સબ્જેક્ટનો કોડ છે 4300003. આ સબ્જેક્ટની એક્ઝામ 20 જાન્યુઆરી 2024 ના દિવસે છે. તો આ એક્ઝામની અંદર મહત્તમ પૂછાવાની સંભાવનાઓ ધરાવતા ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ચેપ્ટર વાઇઝ આજે આપણે જોવાના છીએ. પ્લસ એની અંદર ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ કેવી હશે એના વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા જોઈએ આ સબ્જેક્ટનો સિલેબસ. સબ્જેક્ટની અંદર ટોટલ 5 ચેપ્ટર છે અને બધા ચેપ્ટરનું વેઇટેજ અહીંયા આપેલું છે. પહેલું ચેપ્ટર જે છે એમાંથી 13 માર્ક્સનું પૂછાઈ શકે છે. બાકીના બધા ચેપ્ટર અહીંયા આપેલા છે. એ ડિટેલમાં આપણે જોતા જઈશું કે કયા ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી મહત્તમ પૂછાશે. અને ધેટ ઇઝ એઝ પર લેટેસ્ટ પેપર સ્ટાઇલ 4300004 જે સબ્જેક્ટનો કોડ છે એની અંદર પેપર સ્ટાઇલ અને કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે એ આપણે જોઈએ. એના પહેલા જોઈએ ક્વેશ્ચન પેપર. જીટીયુનું ક્વેશ્ચન પેપર આવી રીતે હશે, જેની અંદર ક્વેશ્ચન નંબર 1 એબીસી ઓર સી 3, 4, 7 ની પેટર્ન હશે. અને સી જે છે એની અંદર સ્પ્લિટ થઈ શકે છે. સી જે 7 માર્કનો હોય છે એમાં 3+4 અથવા 2+5 પણ હોઈ શકે છે. એટલે આખા ક્વેશ્ચન પેપરની અંદર મિનિમમ 28 ક્વેશ્ચન હશે અથવા એક્ઝામ્પલ હશે અને મેક્સિમમ 35 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ એપ્લાઇડ ફિઝિક્સના પેપરમાં હોઈ શકે છે. જેની અંદર તમે જોઈ શકો છો ક્વેશ્ચન 1 એબીસી ઓર સી એટલે કે 14 માર્કના 4 ક્વેશ્ચન. ક્વેશ્ચન 2 એબીસી ઓર 2 એબીસી એટલે કે ટોટલ 6 ક્વેશ્ચન 3+3 14 માર્ક્સના આ રીતે ક્વેશ્ચન હશે. હવે એની અંદર હું અત્યારે તમને લગભગ 75 ક્વેશ્ચન આપીશ. 70 માર્કનું પેપર છે, 75 પ્રશ્નો તૈયાર કરશો તો એની અંદર આ બધા જ ક્વેશ્ચન તૈયાર કરશો તો 75 માર્ક્સ એટલે કે 70 માર્ક્સ તમને પૂરેપૂરા આવશે. એ અથવા એબી ગ્રેડ આવી શકે છે. જો એમાંથી 60 ક્વેશ્ચન તૈયાર કરશો તો બીબી અથવા બીસી ગ્રેડ આવશે. 50 ક્વેશ્ચન તૈયાર કરશો તો સીસી ગ્રેડ આવશે. 40 ક્વેશ્ચન તૈયાર કરશો તો સીડી આવશે. અને અડધા ક્વેશ્ચન 35 ક્વેશ્ચન તૈયાર કરશો તો પાસિંગ માર્ક 100% આવશે. એની તમને એશ્યોરન્સ આપું છું, ગેરંટી આપું છું. તો હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન કે કયા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે. એના પહેલા આપણે જોઈએ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. તો મિત્રો, જીટીયુના બધા પેપર જે છે એ 2.5 કલાક એટલે કે 150 મિનિટના હોય છે. 70 માર્ક હોય છે ટોટલ. સો યુ હેવ ટુ સ્પેર 2 મિનિટ ફોર 1 માર્ક. એટલે ઇન શોર્ટ ટૂંકમાં કહીએ તો કોઈ પણ એક ક્વેશ્ચન 30 મિનિટમાં થઈ જવો જોઈએ. દાખલા તરીકે પેપર છે એની અંદર 5 ક્વેશ્ચન છે તો 1.5 કલાક પૂરી થાય એટલે આ એબીસી 1 એબીસી અથવા કોઈ પણ હોય એ આખો ક્વેશ્ચન પૂરો થઈ જવો જોઈએ. એવી રીતે તમે પેપર લખશો તો ટાઈમ મેનેજમેન્ટ ઓટોમેટિકલી થઈ જશે અને ક્યારે પણ એવું નહીં થાય કે આપણે પેપરની અંદર ટાઈમ ઘટે. રાઈટ? એટલે કે 1 કલાક થાય તો 2 ક્વેશ્ચન લખાઈ ગયા હોવા જોઈએ, 1.5 કલાક થાય તો 3, 2 કલાક થાય તો 4 અને 2.5 કલાક થાય તો 5. હવે આપણે જોઈએ ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાશે. તો પહેલું ચેપ્ટર જે છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ્સ. આ ચેપ્ટરમાંથી 13 માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. 4 થી 6 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી પૂછાશે. અને એની અંદર આ જે 5 ટોપિક છે એ 5 ટોપિકમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે એ આપણે જોઈએ. એના માટે હું તમને 7 ક્વેશ્ચન અને 3 એક્ઝામ્પલ આપીશ. અત્યારે માત્ર ક્વેશ્ચન અને એક્ઝામ્પલ આપીશ અને ટૂંક સમયમાં જ આ જ ચેનલની અંદર એના એક્ઝામ્પલના સોલ્યુશન પણ આપણે શેર કરીશું, જેથી કરીને એક્ઝામ પહેલા તમે સારા માર્ક્સ સાથે તૈયારીઓ કરી શકો, સારા માર્ક્સ માટે તૈયારી કરી શકો. ક્વેશ્ચન નંબર 1. State basic physical quantities in SI system along with their units and symbols. SI સિસ્ટમમાં મૂળભૂત ભૌતિક રાશિઓ તેમના એકમો અને પ્રતીક સાથે જણાવો. અથવા explain physical and derived quantities with examples. અથવા એવી રીતે પૂછાય write name, symbol and unit of basic physical quantities. મૂળભૂત ભૌતિક રાશિનું નામ, પ્રતીક અને એકમો લખો. અથવા એવી રીતે પૂછાય define fundamental basic quantities, fundamental physical quantity for SI unit system. List the physical quantities with their units and symbols. મૂળભૂત ભૌતિક રાશિઓની વ્યાખ્યા આપો. એસઆઈ યુનિટ સિસ્ટમ માટે ભૌતિક રાશિઓના એકમો અને પ્રતીકો દર્શાવો. અથવા ઘણી બધી રીતે આ જ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. Give SI units of force, momentum, velocity. એટલે કોઈ પણ એન્ટિટી લખેલી હોય એના માટેના એસઆઈ એકમો લખો. તો મિત્રો, આ પહેલો ક્વેશ્ચન જે લખેલો છે એ 5 રીતે પૂછાઈ શકે છે અને એમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરમાં હશે. 100% હશે. જ્યારે તમે એક્ઝામ આપવા માટે જશો, પેપર હાથમાં આવશે એટલે તમે જોઈ લેશો
આ ચાર જે છે ઓપ્શન આપેલા છે એમાંથી એક ક્વેશ્ચન 100% હશે. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ વિથ નીટ સ્કેચ એન્ડ લેબલ ઇટ. આકૃતિ સાથે સિદ્ધાંત, રચના અને કાર્ય દર્શાવો. વર્નિયર કેલિપર અથવા માઇક્રોમીટર સ્ક્રૂ. રાઈટ, આ બે આપેલા છે. અને ત્રીજો છે ડિફાઇન લિસ્ટ કાઉન્ટ. Give the formula for list count of vernier caliper and micrometer screw gauge. Give the construction and working of vernier caliper or micrometer screw. એટલે ક્વેશ્ચન નંબર 2 અને 3 એ બે લગભગ સેમ છે. એક ક્વેશ્ચન તૈયાર કરો એટલે બીજો ક્વેશ્ચન ઓટોમેટિકલી તૈયાર થઈ જશે. તો આ ક્વેશ્ચન નંબર 2 અને 3 જે લખેલા છે એમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુ ને ક્વેશ્ચન પેપરની અંદર હશે. આઈધર લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરવાનું હશે અથવા એનું વર્કિંગ કન્સ્ટ્રક્શન, રચના, કાર્ય સમજાવો, આકૃતિ દોરો, એ 100% હશે. ઇન શોર્ટ, અત્યારે જે સ્ક્રીન ઉપર તમને 3 ક્વેશ્ચન દેખાય છે, 3માંથી 2 ક્વેશ્ચન જીટીયુ ના ક્વેશ્ચન પેપરની અંદર હશે અને હશે. ટ્વિસ્ટ કરીને પણ પૂછાઈ શકે છે, ડાયરેક્ટલી પણ પૂછાઈ શકે છે. આટલું તમને આવડશે એટલે આ ચેપ્ટરની અંદર હજી બીજા 4 ક્વેશ્ચન જોવાના છે. 2 ક્વેશ્ચન આપણે તૈયાર કરી લીધા. ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ મેન્ટ બાય એરર? સ્ટેટ એન્ડ એક્સપ્લેન ઇટ્સ ટાઈપ. એરર એટલે કે ત્રુટીનો અર્થ શું છે તે સમજાવો. Discuss positive or negative error with vernier caliper or micrometer screw with diagram. એ રીતે પણ પૂછાય કે ત્રુટીનો અર્થ સમજાવો, અથવા એવી રીતે પૂછાય કે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ માટે સકારાત્મક અને નકારાત્મક ત્રુટીની ડાયાગ્રામની સાથે ચર્ચા કરો. અથવા એવી રીતે પૂછાય એક્સપ્લેન ધ એરર્સ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વિથ ફિગર. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની ત્રુટી આકૃતિ સાથે સમજાવો. ક્વેશ્ચન નંબર 5, write the 5 laws to determine significant number. સિગ્નિફિકન્ટ નંબર્સ નક્કી કરવા માટેના 5 નિયમો લખો. ક્વેશ્ચન નંબર 6, ડિફાઇન ઓર ડિફરન્શિએટ એક્યુરેસી એન્ડ પ્રિસિઝન. એક્યુરેસી અને પ્રિસિઝનનો તફાવત આપો અથવા એના વિશે સમજાવો. રાઇટ ધ રૂલ્સ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર્સ વિથ એક્ઝામ્પલ્સ. તેની ઓળખ માટેના નિયમો ઉદાહરણ સાથે લખો. અને ડિફાઇન ધ એક્ઝામ્પલ્સ. ડિફાઇન વિથ એક્ઝામ્પલ. આકૃતિ સાથે વ્યાખ્યા આપો. મીટર, એક્યુરેસી, સ્કેલર ક્વોન્ટિટી, વેક્ટર ક્વોન્ટિટી. મિત્રો, આ જે 7 ક્વેશ્ચન અહીંયા આપેલા છે એટલે કે આ 4 ક્વેશ્ચન છે એમાંથી એક ક્વેશ્ચન પૂછાશે. અને આપણે જે ટોટલ 7 ક્વેશ્ચન આપેલા છે એમાંથી 4 થી 5 ક્વેશ્ચન જીટીયુના ક્વેશ્ચન પેપરની અંદર 100% પૂછાશે. હવે જોઈએ આના એક્ઝામ્પલ. આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ કેવી રીતે પૂછાઈ શકે છે. અહીંયા 9 એક્ઝામ્પલ તમને આપું છું. શક્ય હશે તો આ 9 એક્ઝામ્પલ છે એનું સોલ્યુશન આપણી ચેનલની અંદર એક્ઝામની પહેલા જેટલું વહેલું શક્ય હશે એટલું એનું સોલ્યુશન છે એ આપણી સમક્ષ મૂકી દઈશું. અહીંયા 5 એક્ઝામ્પલ છે. તમે વિડીયો સ્ટોપ કરી અને એક્ઝામ્પલ છે લખી શકો છો. અત્યારે એ વાંચી અને સમય આપણે બગાડવો નથી. આપણે આગળના ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 6, 7, 8 અને 9. આ 4 એક્ઝામ્પલ છે એટલે કે ટોટલ 4 + 5 9 એક્ઝામ્પલ ધ મોસ્ટ આઈએમપી છે. એકદમ રિપીટ થાય છે. બધા એક ક્વેશ્ચન આવડશે એટલે એના પછીના બધા એક્ઝામ્પલ આવડશે. એ ટાઈપના છે. એક જ મેથડથી બધા પ્રોબ્લેમ છે સોલ્વ થઈ શકે એવા છે. એનું સોલ્યુશન as earliest possible I will share with the channel, in this channel. Chapter number 2, circular motion. 10 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એની અંદરથી 3 થી 5 ક્વેશ્ચન જે અહીં આપેલા છે એ મોસ્ટ આઈએમપી છે. અને 2 એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી પૂછાશે જેની અંદર 3 ટોપિક છે, 2.1, 2 અને 3. તો એની અંદરથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે એ આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 1, give detailed types of forces, define impulse of force. બળના પ્રકાર સમજાવો, બળના આવેગની વ્યાખ્યા આપો. 3 થી 5 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. 10 માર્કનું વેટેજ છે. અત્યારે આપણે ટોટલ 12 ક્વેશ્ચન જોવાના છે. એમાંથી પહેલા 5 ક્વેશ્ચન સ્ક્રીન ઉપર આવી જશે. ડિરાઇવ ધ રિલેશન બિટવીન ન્યૂટન એન્ડ ડાયન. ન્યૂટન અને ડાયન વચ્ચેનો સંબંધ મેળવો. એક્સપ્લેન લિનિયર મોમેન્ટમ વિથ ફોર્મ્યુલા એન્ડ યુનિટ્સ. સૂત્ર અને એકમો સાથે રેખીય ગતિ સમજાવો. અથવા એવી રીતે પૂછાય એક્સપ્લેન લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ. રેખીય ગતિના સંરક્ષણનો સિદ્ધાંત સમજાવો. એક્સપ્લેન લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ રૂલ. અથવા એવી રીતે પૂછાય સંરક્ષણ વેગનો નિયમ સમજાવો. અથવા આ ઘણી બધી રીતે એક જ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સ્ટેટ એન્ડ એક્સપ્લેન લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ વિથ એક્ઝામ્પલ. ગતિના સંરક્ષણનો નિયમ જણાવો અને ઉદાહરણ સાથે સમજાવો. રાઇટ લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. ગતિના સંરક્ષણનો નિયમ લખો. એટલે કે આ ત્રીજો ક્વેશ્ચન છે એ પણ 5 રીતે પૂછાઈ શકે છે. બધાનો આન્સર એક જ આવશે. એક્સપ્લેન ઇમ્પલ્સ ઓફ ફોર્સ વિથ 2 એક્ઝામ્પલ્સ. 2 ઉદાહરણ સાથે બળના ઇમ્પલ્સને સમજાવો. અથવા એવી રીતે પૂછાય ડિફાઇન ઇમ્પલ્સ, રાઇટ ઇટ્સ એપ્લિકેશન. ઇમ્પલ્સની વ્યાખ્યા આપો, તેના ઉદાહરણો લખો. એક્સપ્લેન રોકેટ પ્રોપલ્શન.
રોકેટ પ્રોપલ્શન સમજાવો. મિત્રો આ જે 5 ક્વેશ્ચન અહીંયા મૂકેલા છે એ 5 માંથી 2 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં 100% હશે. 2 ક્વેશ્ચન, કોઈ પણ 2 ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 6, સ્ટેટ એન્ડ એક્સપ્લેન ન્યૂટન્સ લો ઓફ મોશન. ન્યૂટનની ગતિના નિયમો સમજાવો અને જણાવો. અથવા એવી રીતે પૂછાય કે જડતાની માત્રા અને તેના પ્રકાર સાથેનો પહેલો નિયમ સમજાવો. Explain first law with moment of inertia and its type. Question number 7, derive the relation between angular acceleration and angular velocity. કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ વચ્ચેનો સંબંધ સમજાવો. અહીંયા સોરી, એંગ્યુલર નહીં આવે પણ લિનિયર આવશે. એંગ્યુલર એક્સેલરેશન એન્ડ લિનિયર એક્સપ્લોરેશન. ક્વેશ્ચન નંબર 8, સોરી 12 ક્વેશ્ચન જોવાના છે. ક્વેશ્ચન નંબર 8, explain angular velocity with figure and derive the relation between angular velocity and periodic time. આકૃતિ સાથે કોણીય વેગ સમજાવો અને કોણીય વેગ અને સામયિક વેગ વચ્ચેનો સંબંધ મેળવો. ડિફાઇન ધ સેન્ટ્રીપિટલ ફોર્સ એન્ડ ડિરાઇવ ઇટ્સ ફોર્મ્યુલા. કેન્દ્ર બિંદુ બળનું વ્યાખ્યા કરો અને તેનું સૂત્ર મેળવો. ડિરાઇવ ધ ફોર્મ્યુલા ફોર ધ બેન્ડિંગ એંગલ ફોર સાયકલિસ્ટ. સાયકલ સવાર માટે બેન્ડિંગ એંગલનું સૂત્ર મેળવો. એક્સપ્લેન બેન્કિંગ ઓફ ધ રોડ્સ. રસ્તાનું બેન્કિંગ સમજાવો. અને 13મો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન, ડિફાઇન ધ ફોલોઈંગ. Define angular displacement, angular velocity, angular acceleration, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ સમજાવો. મિત્રો આ જે 12 ક્વેશ્ચન છે એની અંદરથી 3 થી 5 ક્વેશ્ચન જીટીયુના પેપરમાં 100% હશે. અને આ જે છેલ્લા 6 ક્વેશ્ચન છે એમાંથી 2 ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. 9 ચેપ્ટર નંબર 2 એમાંથી એક્ઝામ્પલ કેવી રીતે પૂછાશે. 5 એક્ઝામ્પલ અત્યારે તમને આપું છું. આ 5 માંથી કોઈ પણ એક એક્ઝામ્પલ 100% જીટીયુના પેપરની અંદર પૂછાશે. આ એક્ઝામ્પલનું સોલ્યુશન પણ જેટલું શક્ય હશે એટલું વહેલું આપણા ચેનલની અંદર અપલોડ કરી દેવામાં આવશે, જે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે, જેથી કરીને આપણે બધાને એ સમજાઈ જાય. આ સ્ક્રીન છે એનો ફોટો પાડી અને એક્ઝામ્પલ છે એ તમે લખી શકો છો. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 3, જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર્સ. આ ચેપ્ટરની અંદર જે ટોપિક આપેલા છે એમાંથી 20 માર્કના ક્વેશ્ચન પૂછાશે. 6 થી 8 ક્વેશ્ચન પૂછાશે. સૌથી લાંબુ ચેપ્ટર ત્રીજું ચેપ્ટર છે, એનું વેટેજ પણ ઘણું બધું વધારે છે. તો આ 20 માર્ક મેળવવા માટે આપણે 21 ક્વેશ્ચન તમને આપવાના છે. 21 ક્વેશ્ચન અને 5 એક્ઝામ્પલ, આટલું તૈયાર કરશો એટલે 20 માર્ક છે એ આપણને આવી જશે. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેઇન વિથ ફોર્મ્યુલા એન્ડ રાઇટ ઇટ્સ યુનિટ્સ ઓફ સ્ટ્રેસ. સ્ટ્રેસ અને તેના પ્રકારો સૂત્ર વડે સમજાવો, તેના એકમો લખો. અથવા એવી રીતે પૂછાય, એક્સપ્લેન સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન વિથ ધેર ટાઇપ્સ વિથ ફોર્મ્યુલાસ, ફિગર્સ એન્ડ યુનિટ્સ. તણાવ અને તાણ તેમના પ્રકારો સાથે સમજાવો, આકૃતિ દોરીને સમજાવો. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ. સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના વળાંકો દોરો. એ જ ક્વેશ્ચન આની અંદર હુક લોમાં પણ આવી જાય છે. રાઇટ હુક્સ લો એન્ડ એક્સપ્લેન. હુકનો નિયમ લખો અને સમજાવો. એટલે ક્વેશ્ચન નંબર 2 અને 3 એ બે લગભગ સેમ આન્સર આવશે. એક ક્વેશ્ચન તૈયાર કરો એટલે બીજો ક્વેશ્ચન એની અંદર ઓટોમેટિકલી આપણને આવડી જશે. ત્રીજો ક્વેશ્ચન આવી રીતે પણ પૂછાય, સ્ટેટ હુક્સ લો ફોર ઇલાસ્ટિસિટી. સ્થિતિસ્થાપકતા માટે હુકનો નિયમ લખો. અથવા આવી રીતે પૂછાય, ડિરાઇવ y ઇઝ ઇક્વલ ટુ mgl અપોન પાઈ આર સ્ક્વેર ડેલ્ટા એલ. આ એનું સૂત્ર છે. હુકનો નિયમ સાબિત કરો અથવા લખો, એને ડિરાઇવ કરો એટલે આ જે ત્રીજું આપેલું છે એ પણ એની અંદર આવી જશે. અથવા એવી રીતે પૂછાય, એક્સપ્લેન યંગ્સ મોડ્યુલસ ફોર્મ્યુલા ફોર ઓફ પ્રેક્ટિકલી મેથડ. પ્રેક્ટિકલ પદ્ધતિથી યંગ મોડ્યુલસનું સૂત્ર સમજાવો. તો આ બધા એના ઓપ્શન છે. બધાનો આન્સર 1 આવશે, મીન્સ સરખો આવશે. વન આન્સર નહીં આવે પણ બધાનો આન્સર લગભગ સિમિલર આવશે. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ઇલાસ્ટિસિટી કોએફિશિયન્ટ વિથ ફોર્મ્યુલા. સૂત્ર સાથે વિવિધ પ્રકારની સ્થિતિસ્થાપકતા ગુણાંક સમજાવો. અને 5મો ક્વેશ્ચન, રાઇટ ધ એપ્લિકેશન્સ ઓફ ઇલાસ્ટિસિટી. સ્થિતિસ્થાપકતાના ઉપયોગો જણાવો. તો આ જે 5 ક્વેશ્ચન સ્ક્રીન ઉપર મૂકેલા છે એમાંથી 2 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર 100% પૂછાશે. Question number 6, explain or define surface tension, give its units and write its application. પૃષ્ઠતાણની વ્યાખ્યા આપો, તેના એકમો સમજાવો, તેના ઉપયોગો જણાવો. અથવા ક્વેશ્ચન નંબર 7, derive the relation between surface energy and surface tension. સપાટી ઉર્જા અને પૃષ્ઠતાણ વચ્ચેનો સંબંધ મેળવો. Explain cohesive force and adhesive force with examples. સંયોજક બળ અને adhesive force ના ઉદાહરણો સાથે સમજાવો. ક્વેશ્ચન નંબર 9, discuss Laplace's molecular theory of surface tension. લાપ્લાસના પૃષ્ઠતાણના મોલેક્યુલર સિદ્ધાંતની ચર્ચા કરો. અથવા આવી રીતે પૂછાય, એક્સપ્લેન લાપ્લાસીસ મોલેક્યુલર થિયરી ટુ અન્ડરસ્ટેન્ડ ધ સરફેસ ટેન્શન. અથવા આવી રીતે પૂછાય, એક્સપ્લેન મોલેક્યુલર થિયરી ઓફ લાપ્લાસ. ક્વેશ્ચન નંબર 10,
Explain the method to understand the surface tension by capillary action. કેશાકર્ષણ દ્વારા પૃષ્ઠતાણને સમજવા માટેની પદ્ધતિ સમજાવો. અથવા એ જ ક્વેશ્ચન આવી રીતે પૂછાય. Explain how you can measure the surface tension of liquid in a laboratory. પ્રયોગશાળામાં પૃષ્ઠતાણના પ્રવાહીને કેવી રીતે માપી શકાય તેના વિશે સમજાવો. તો આ 10 ક્વેશ્ચન થયા. બીજા 11 ક્વેશ્ચન છે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 11. Derive the formula for surface tension. Explain each term of it. અથવા એવી રીતે પૂછાય. સાબિત કરો કે T is equal to RH rho g upon 2 cos theta. Derive the formula for surface tension એવી રીતે પણ પૂછાઈ શકે છે. એટલે 11 ક્વેશ્ચન જે છે, 11મો ક્વેશ્ચન છે એ 4 રીતે પૂછાય. Prove that H is equal to 2T cos theta upon RH rho g. તો 4 માંથી કોઈ પણ રીતે પૂછાય. આન્સર એની અંદર સેમ આવશે. એ કેવી રીતે આવશે આપણને આવડે છે. Question number 12. State effects of temperature and impurity on the surface tension. પૃષ્ઠતાળ પર તાપમાન અને અશુદ્ધિની અસર જણાવો. Question number 13. What do you mean by viscosity? Write Stokes law and explain it. સ્નિગ્ધતા એટલે શું? સ્ટોકનો નિયમ લખો અને તે સમજાવો. અથવા ક્વેશ્ચન એવી રીતે પૂછાય. State and explain Stokes law of viscosity. સ્નિગ્ધતા માટેનો સ્ટોકનો નિયમ લખો અને સમજાવો. Question number 13. State the application of viscosity. સ્નિગ્ધતાનો ઉપયોગ જણાવો. Explain Newton's law of viscosity. ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ સમજાવો. Question number 16. Define velocity gradient and give the formula. વેલોસિટી ગ્રેડિયન્ટની વ્યાખ્યા આપો, તેનું સૂત્ર લખો. Explain types of flow. પ્રવાહના પ્રકારો સમજાવો. તો આ જે 7 ક્વેશ્ચન અહીંયા સ્ક્રીન ઉપર આપેલા છે એમાં 1 થી 2 ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર પૂછાશે. નાઉ ક્વેશ્ચન નંબર 17. મિત્રો 21 ક્વેશ્ચન કરવાના છે, 20 માર્ક આપણે મેળવવાના છે. ક્વેશ્ચન નંબર 17. Write short note on Reynolds number and its significance on viscosity. રેનોલ્ડનો નંબર અને સ્નિગ્ધતા પર તેની અસર જણાવો. Explain Reynolds number. રેનોલ્ડનો નંબર સમજાવો. અથવા એવી રીતે પૂછાય. What is Reynolds number? Give its significance. રેનોલ્ડ નંબર શું છે તેનું મહત્વ સમજાવો. અથવા what is the indicate about the flow? આ એક જ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને ઘણી બધી રીતે પૂછાઈ શકે છે. જે સ્ક્રીન ઉપર આપેલું છે 4 રીતે પૂછાઈ શકે છે. પેપરની અંદર રેનોલ્ડ નંબર દેખાય એટલે આ જે ક્વેશ્ચન તમે તૈયાર કરેલો છે એનો આન્સર લખી દેવાનો. રાઈટ, ગમે તે પૂછાય, રેનોલ્ડ શબ્દ પેપરની અંદર દેખાય એટલે આ રીતે એનો આન્સર લખી દેવાનો. આ ક્વેશ્ચન પૂછવાની સંભાવના 80% છે. ક્વેશ્ચન નંબર 18. ડિફાઇન કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી એન્ડ સ્ટેટ ઇટ્સ યુનિટ્સ. સ્નિગ્ધતાના ગુણાંકની વ્યાખ્યા આપો, તેનો એકમ જણાવો. રાઇટ ઇટ્સ ફોર્મ્યુલા એન્ડ એક્સપ્લેન ઇચ ટર્મ ઇન ઇટ. એનું સૂત્ર લખો અને દરેક પદને સમજાવો. ક્વેશ્ચન નંબર 19. રાઇટ એપ્લિકેશન્સ ઓફ વિસ્કોસિટી ઇન હાઇડ્રોલિક સિસ્ટમ. હાઇડ્રોલિક સિસ્ટમમાં સ્નિગ્ધતાનો ઉપયોગ જણાવો. સ્ટેટ ધ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન વિસ્કોસિટી. સ્નિગ્ધતા પર તાપમાનની અસર જણાવો. અને છેલ્લો ક્વેશ્ચન. રાઇટ ધ શોર્ટ નોટ ઓન ટર્મિનલ વેલોસિટી. ટર્મિનલ વેગ ઉપર ટૂંકી નોંધ લખો. તો મિત્રો જે આ 5 ક્વેશ્ચન છે એમાંથી પણ 1 થી 2 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં 100% પૂછાશે. અને આ જે 21 ક્વેશ્ચન લખેલા છે એમાંથી 6 થી 8 ક્વેશ્ચન 20 માર્કની અંદર જીટીયુની એક્ઝામમાં પૂછાશે. અને બીજો છે એક્સપ્લેન ટર્મિનલ વેલોસિટી. આવી રીતે પણ પૂછાય. ટર્મિનલ વેગની ટૂંકી નોંધ લખો, એના વિશે સમજાવો. એ ટ્વિસ્ટ કરીને પણ પૂછાઈ શકે છે. નાઉ ચેપ્ટર નંબર 3, એના એક્ઝામ્પલ. 5 એક્ઝામ્પલ અહીંયા તમને આપું છું. આ 5 માંથી એક એક્ઝામ્પલ જીટીયુની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. અને આ 5 એક્ઝામ્પલ છે એનું સોલ્યુશન પણ શક્ય હશે એટલું વહેલી આપણી ચેનલની અંદર અપલોડ કરી દઈશું. તો એ તમે ચેનલને જો લાઈક પેલું રિમાઇન્ડર મૂકેલું હશે તો જેવો વિડીયો આવશે એની સાથે જ તમને એનું નોટિફિકેશન જે છે એ મળી જશે. અથવા આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે જોડાઈ શકો છો. વોટ્સએપ ગ્રુપ, સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે, વોટ્સએપ ગ્રુપ અથવા ફેસબુક, ટેલિગ્રામ, આ બધાની અંદર સોનિગ્રાટેક નામથી તમે જોઈન થઈ શકો છો. અને એની અંદર બધી લેટેસ્ટ અપડેટ જે છે એ તમને મળી શકશે. એની બધી ડિટેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચેપ્ટર નંબર 4 હીટ એન્ડ થર્મોમેટ્રી. આ ચેપ્ટરમાંથી 13 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. 4 થી 6 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી હશે, જેની અંદર 7 ટોપિક છે. અને આપણે અત્યારે તમને 9 ક્વેશ્ચન આપવાનો છું. આ 7 ટોપિકમાંથી 9 ક્વેશ્ચન તૈયાર કરી નાખો એટલે 13 માર્ક્સ જે છે એ આપણે બધાને આવી જશે. ક્વેશ્ચન નંબર 1. એક્સપ્લેન ડિફરન્ટ ટેમ્પરેચર સ્કેલ્સ. તાપમાનના વિવિધ સ્કેલ સમજાવો. એક્સપ્લેન મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફરની રીતો સમજાવો. અથવા એક્સપ્લેન ધ ફોલોઈંગ વિથ નીટ ડાયાગ્રામ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ઉદાહરણ સાથે બધું સમજાવવાનું છે. હીટ કન્ડક્શન, હીટ કન્વેક્શન એન્ડ હીટ રેડિયેશન. એટલે ઉષ્માવહન, ઉષ્મા સંવહન અને ઉષ્મા વિકિરણ. આ જે 3 ક્વેશ્ચન છે એમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર
પૂછાશે. ક્વેશ્ચન નંબર 4, રાઇટ શોર્ટ નોટ ઓન હીટ કેપેસિટી. ગરમીની ક્ષમતા ઉપર ટૂંકી નોંધ લખો. ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ઓર ડિસ્ટિંગ્વિશ બિટવીન ગુડ એન્ડ બેડ કંડક્ટર ઓફ હીટ. ગરમીના સુવાહક અને અવાહક વિશે સમજાવો, તેનો તફાવત આપો. ક્વેશ્ચન નંબર 6, મિત્રો આ ચેપ્ટરમાંથી 9 ક્વેશ્ચન આપણે જોવાના છે. છઠ્ઠો ક્વેશ્ચન છે, એક્સપ્લેન પ્રિન્સિપલ્સ, કન્સ્ટ્રક્શન, વર્કિંગ, મેરિટ એન્ડ ડીમેરિટ ઓફ 4 ઇન્સ્ટ્રુમેન્ટ્સ. બાયમેટાલિક ઓર પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર, પાયરોમીટર, ઇન્ફ્રારેડ પાયરોમીટર, મર્ક્યુરી થર્મોમીટર અને પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર. આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે 4, એનો સિદ્ધાંત, એની આકૃતિ, એનો કાર્ય, એના ફાયદા અને એની નુકસાન, એના ડીમેરિટ. આ છઠ્ઠો ક્વેશ્ચન છે, એમાંથી કંઈક 100% જીટીયુના પેપરની અંદર પૂછાશે. આમાંથી એક ક્વેશ્ચન પૂછાશે, 4 માંથી એક પૂછાશે, અથવા એના ફાયદા, એના ગેરફાયદા, એની આકૃતિ, એ કોઈ એક પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. બીજા 3 ક્વેશ્ચન જોઈએ. ડીરો ધ ફોર્મ્યુલા ફોર હીટ કન્ડક્ટિવિટી. ગરમી વાહકતાનું સૂત્ર લખો. ક્વેશ્ચન નંબર 8, ડિફાઇન થર્મલ કન્ડક્ટિવિટી. એક્સપ્લેન ધ મેથડ ટુ ડિટરમાઇન થર્મલ કન્ડક્ટિવિટી ઓફ અ મેટલ બાય સિરલ્સ એપાર્ટસ. થર્મલ વાહકતાની વ્યાખ્યા આપો. સિરલના ઉપકરણો દ્વારા ધાતુની થર્મલ વાહકતા નક્કી કરવાની પદ્ધતિ સમજાવો. અને છેલ્લો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી, સ્ટેટ એપ્લિકેશન ઓફ થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ વાહકતાના ઉપયોગો જણાવો. આ 9 ક્વેશ્ચન કરશો એટલે 13 માર્ક્સ છે એ આપણને મળી જશે. હવે છેલ્લું ચેપ્ટર, એના એક્ઝામ્પલ, 5 એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. અહીંયા 5 એક્ઝામ્પલ આપેલા છે. આ એક્ઝામ્પલ છે, એનું સોલ્યુશન પણ શક્ય હશે એટલું વહેલું આપણે ચેનલ ઉપર અપલોડ કરી દઈશું. અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ અને આ ક્વેશ્ચન છે એ લખી શકો છો. છઠ્ઠો ક્વેશ્ચન પણ અહીંયા આપેલો છે. આ 6 એક્ઝામ્પલ છે એ તમે તૈયાર કરી જાઓ એટલે ચેપ્ટર નંબર 4 ની અંદર પૂરેપૂરા માર્ક્સ છે એ આવવાની સંભાવના છે. આઈ હોપ તમને અત્યાર સુધીનું બધું છે ક્લિયર લાગતું હશે. હવે છેલ્લું ચેપ્ટર નંબર 5, વેવ મોશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. આ ચેપ્ટરની અંદર 8 ટોપિક સિલેબસમાં છે, જેમાંથી 14 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને 14 માર્ક્સના 4 થી 6 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર હશે. અત્યારે આપણે એના 12 ક્વેશ્ચન અને 5 એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે. તો 12 ક્વેશ્ચન અને 5 એક્ઝામ્પલ કરશો એટલે 14 માર્ક્સ પૂરેપૂરા છે એ તમને મળી શકે છે. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન ઓર ડિફરન્શિએટ ટ્રાન્સવર્સ વેવ્સ એન્ડ લોન્જિટ્યુડિનલ વેવ્સ. ટ્રાન્સવર્સ તરંગો અને રેખાંશ તરંગોની વ્યાખ્યા આપો અથવા બંને વચ્ચેનો ભેદ લખો. રાઇટ રિલેશન બિટવીન એક્યુરેસી, બિટવીન ફ્રીક્વન્સી, વેવલેન્થ એન્ડ વેવ વેલોસિટી. આવર્તન, તરંગ લંબાઈ અને તરંગ વચ્ચેનો સંબંધ દર્શાવો અથવા એવી રીતે પૂછાય. આ વ્યાખ્યા લખો. ડિફાઇન ફ્રીક્વન્સી, વેવલેન્થ, પિરિયોડિક ટાઈમ, એમ્પ્લિટ્યુડ અને વેવ વેલોસિટી. વ્યાખ્યા આપો. આવર્તન, તરંગ લંબાઈ, સામયિક સમય, કંપન વિસ્તાર અને તરંગ વેગ. ક્વેશ્ચન નંબર 3, રાઇટ ધ પ્રોપર્ટીઝ ઓફ લાઇટ વેવ એન્ડ સાઉન્ડ વેવ. પ્રકાશ તરંગો અને ધ્વનિ તરંગોના ગુણધર્મો લખો. ક્વેશ્ચન નંબર 4, write the Newton's formula for velocity of sound and explain Laplace's reforms in it. ધ્વનિના વેગ માટે ન્યૂટનનું સૂત્ર લખો અને તેમાં લેપ્લેસના સુધારા સમજાવો. ક્વેશ્ચન નંબર 5, define phase, explain phase difference with diagram. phase સમજાવો, ડાયાગ્રામ સાથે ફેઝનો તફાવત લખો. ક્વેશ્ચન નંબર 6, define interference, describe the types of interference. ઇન્ટરફરન્સની વ્યાખ્યા આપો, તેના પ્રકારોનું વર્ણન કરો. મિત્રો આ 6 ક્વેશ્ચન જે છે એમાંથી 2 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર 100% હશે. પેપર ફૂટી ગયું, અત્યારે જ પેપર આપણા હાથમાં આવી ગયું છે. આ 6 માંથી 2 ક્વેશ્ચન છે એ જીટીયુના પેપરમાં છે, તો આ 6 તૈયાર કરી નાખો. બીજા 6 ક્વેશ્ચન જે આપણે જોવા જઈ રહ્યા છીએ, જેમાંથી પણ 2 ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર પૂછાશે. ક્વેશ્ચન નંબર 7, ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો. રિવર્બરેશન એટલે કે પુનરાવર્તન, રિવર્બરેશન ટાઈમ એટલે કે પુનરાવર્તન સમય, ઇકો એટલે કે પડઘો, કોએફિશિયન્ટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ સાઉન્ડ અવાજના શોષણનો ગુણાંક. ક્વેશ્ચન નંબર 8, write the Sabian's formula for reverberation time and explain each term in it. રિવર્બરેશન સમય માટે સેબીનું સૂત્ર લખો, તેમાંના દરેક શબ્દને સમજાવો. ક્વેશ્ચન નંબર 9, explain the effect of temperature on velocity of the sound in air medium. હવાના માધ્યમમાં અવાજના વેગ પર તાપમાનની અસર સમજાવો. ક્વેશ્ચન નંબર 10, explain the factors affecting reverberation time and acoustic of building. or પુનઃ પ્રવર્તન સમય અને મકાનના ધ્વનિને અસર કરતા પરિબળો સમજાવો. અથવા આવી રીતે પૂછાય, write factors affecting the acoustics of a building. ઇમારતોના ધ્વનિશાસ્ત્રને અસર કરતા પરિબળો લખો.
ક્વેશ્ચન નંબર 11, write 10 properties of ultrasonic wave. અલ્ટ્રાસોનિક તરંગોના 10 ગુણધર્મો લખો. અથવા એવી રીતે પૂછાય, write the application of ultrasonic waves as a sonar for the measurement of depth of the sea. સમુદ્રની ઊંડાઈ માપવા માટે અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગને સોનાર તરીકે સમજાવો. અથવા એવી રીતે પૂછાય, give the properties and applications of ultrasonic wave. અલ્ટ્રાસોનિક તરંગોના ગુણધર્મો અને ઉપયોગો લખો. તો આ જે 5 ક્વેશ્ચન સ્ક્રીન ઉપર લખેલા છે એમાંથી 2 ક્વેશ્ચન જીટીના પેપરની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. 99% ચાન્સીસ છે કે આમાંથી 2 ક્વેશ્ચન પૂછાય. અને છેલ્લો ક્વેશ્ચન 12મો ક્વેશ્ચન, સ્ટેટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એકોસ્ટિક ગુડ ઓડિટોરિયમ. એકોસ્ટિકલી સારા ઓડિટોરિયમની લાક્ષણિકતાઓ લખો. તો મિત્રો આ 12 ક્વેશ્ચન છે એમાંથી 5 થી 6 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર 14 માર્ક્સમાં 100% પૂછાશે. હવે બીજા 5 એક્ઝામ્પલ છે એ પણ આપણે જોઈએ. આ જે 5 એક્ઝામ્પલ સ્ક્રીન ઉપર આપેલા છે એમાંથી પણ એક એક્ઝામ્પલ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એક એક્ઝામ્પલ તૈયાર કરશો એટલે બાકીના બધા એક્ઝામ્પલ છે એ આપણને ગણતા આવડશે. અને આ એક્ઝામ્પલનું સોલ્યુશન પણ શક્ય હશે એટલું વહેલું આપણી ચેનલની અંદર અપલોડ કરી દઈશું. ના હવે જૂનો સિલેબસ જે છે એમના માટેના કેટલાક ક્વેશ્ચન અહીં આપેલા છે. મિત્રો આ જે 4 ક્વેશ્ચન છે એ નવા સિલેબસના વિદ્યાર્થીઓએ તૈયાર કરવાના નથી. એટલે કે 43000004 સબ્જેક્ટ જે મિત્રોને ઓફર થયેલો છે એમને આ 4 ક્વેશ્ચન તૈયાર કરવાના નથી. ધેટ ઇઝ ઓનલી ફોર ઓલ્ડ સિલેબસ. એટલે કદાચ જૂના ક્વેશ્ચન પેપરમાં તમે આ ક્વેશ્ચન જોયેલા હો તો પણ ચિંતા કરવાની જરૂર નથી. ધેટ ઇઝ નોટ ઇન ન્યૂ સિલેબસ. નવા સિલેબસમાંથી આ ટોપિક છે એ બહાર કાઢેલા છે. એ તમે આપણે નવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના નથી. જૂના વિદ્યાર્થીઓએ આ સબ્જેક્ટ છે એના આ ટોપિક છે એ તૈયાર કરવાના છે. તો મિત્રો તમે તમારો કિંમતી સમય આપ્યો એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ એક્ઝામની અંદર આપણે બધાને ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થઈ શકીએ એના માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે એના માટે તમારો આભાર. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. કીપ વોચિંગ.